તો ચાલો મિત્રો, જય માતાજી. ને હવે આપણે મમ્મીના ઘરે થેલા બિસ્તરા તૈયાર કરીને જો 5 દિવસના કપડાં બધું ભરીને મામાના ઘરે ઉપડી જવી છે. તો સારું, હાલ વિડીયોમાં બન્યા રહેજો. આપણે તૈયાર થઈ જશે અને હવે હાલતા પણ થઈ જઈશ મમ્મીને ઘરે. ફાઇનલી મોડું થઈ ગયું, 12 વાગી જશે. કશું ભાઈ કહી દે બધા ફ્રેન્ડને જય માતાજી. આંગળી કાઢ. ફાઇનલી મમ્મીને ઘર પહોંચી જશે. જો રસોઈનું કામ એ સરસ. જો અમારા બેન બા બધા આવી જશે. શું કરો છો? માંડવી ખાય છે. નાના અમારા બેન આ શિવન બાપુ જો રોટલી બનાવે છે સુલે તુહાડાના. અને આ સોળીનું શાક બનાવવાનું છે. જો મારી મમ્મીને 2 વાગે જો ફાઇનલી આપણે પહોંચાશી 2 વાગે. અને હવે હું જાશ. જો હવે આપણે પહેલા પહોંચી જશું એટલે પહેલા કપડાની બધી લાગી આમાં તો પાસે ફોટો છે. દીદી આપણને પૈસા દેવા આવ્યા. બોલો કેટલા આપે છે? ખોલો તો નોટ. કેટલાની છે? 100 ની નોટ છે. 100 ની નોટ છે અને આપણને આપે છે પૈસા. દેશ પણ આપણે લેવાના નથી થતા. ન લેવાના હોય ને દીદીના. ભલે દીદી આપે તોય નથી લેવાના. શું જા ટોળકી જોઈ લો અમારી બેઠી ગેમ રમવાનું ચાલુ આઈડી કોમેન્ટમાં કહી દીજો એટલે ફ્રી ફાયર માં વી આવજો રમવા. હા રમવા. આ બધા ફ્રી ફાયર ચાલુ કરી દીધું રમવાનું. ના બેન નકરા દાંત જ આવશે. હવે વાતમાં કાંઈ ન હોય દાંત કાઢે. વાતમાં કાંઈ ન હોય દાંત કાઢતા હોય. આમે જો શિવભાઈ ને ભદીને રમવાની મોજ. બે રમવા બેસી ગયા છે. સમજા ભાગ્યો કેમ ફાયદો હશે. તો ચાલો જો હવે આપણે જમવા બેસી જશું ને. ફાઇનલી કેટલા વાગી ગયા છે ખબર છે? ફાઇનલી 3 વાગી ગયા છે ને 3 વાગે જમવાનો વારો હશે ને. અમે પણ 2 વાગે પહોંચ્યા હતા. એટલે અને નાખીને આપણે જસદણથી 1 વાગે નીકળ્યા હતા. અને અત્યારે જો જમવાનો વારો આવ્યો છે તો સારું હાલો જમી લેવી હવે બધા. અને ભૂખે બહુ લાગી ગઈ છે હવે. અને જો બધા જમવાનું શરૂ કરી દીધું. બધા બોલો તો ખરા હાલો જમવા એમ. તીખા ભડકા. જો હવે સાંજના 7:30 વાગી જશે. લાડવા બનાવવાની તૈયારી કરવા મળ્યા છે. કપિલભાઈએ જો મારા ભંગવે છે. આ રોટલી હોય ને જાડી જો એ બનાવવાની હોય. ચૂરમાના લાડુ બનાવવાના છે. ભાખરી જેવા બનાવવાના હોય. અને પછી જો આવી રીતના ભાંગવાના હોય. અને આવી રીતના આપણે ભાંગવીસવી. અને પછી આના સુરમાના લાડુ બનાવવાના. આજ મમ્મીને ઘરે મહેમાનથી આવ્યા છે એટલે મમ્મીને કેટલા રહ્યા છે લાડુ ભાંગવાના રોટલા ભાખરા. બાકા જીકી બોલાવી દઉં તો હમણાં બન્ને એટલે. કેટલા થાય લાડવા તમને ભાવે ભાઈ? લાડવા તો ગેડું ભાવે એટલે લાડવા નો ભાવે. ના તો ચાલો જો આપણે આ લાડવાનું શીરનું બધું રેડી થઈ ગયું. હવે જો લાડવા વાળવી ને આટલા વળાઈ ગયા છે. જોઈ લો મસ્ત મજાના બના. કાજુ બદામ કાંઈ નાખ્યા નથી. હવે આપણા મસ્ત મજાના લાડુ થઈ ગયા છે તૈયાર. તો જો હવે જમવાનું થઈ ગયું છે તૈયાર. તો આવી જાવ જમવા બધા મસ્ત. વિડીયોમાં બેસી જાય જમવામાં. તો આવી જાવ બધા જમવા. મસ્ત મજાના લાડુ તો સારું હાલો તો જમવા બેસી ગયા છે ફાઇનલી. અને એટલા લાડુ ખવાઈ ગયા જોઈ લો તમે. તો આવી જાવ લાડવાની ફૂલ બાકા ચીકી બોલાવી દેવી. આ જો આખે આખા હોય ભૂખ લાગી હોય. તમે કેટલો ખાધો હતો? ભાવે જ છે ને તમને?
તો જો હવે આપણે જમીને આવતા રાસવી કાકાના ઘરે ભાઈના દીકરાની બેબી નાની થઈ હતી ને એટલે જો આ પેંડા ને ડીશું આવી ગયું છે આપણી. અને જો અમારા આંટી કહી દો બધા ફ્રેન્ડને જય માતાજી. જય માતાજી. યાર બોલતો તો હો ગમે ત્યારે કે હાલો કે જમીન આવતા રાસવી દિવાળીની સિઝન હતી એટલે આપણે સઠ્ઠીમાં નહોતું વાણું અને અત્યારે દિવાળી કરવા આવ્યા છીએ એટલે જો આજે અત્યારે જમીન આવતા રાસવી પેંડા ખાવા અને જબલું દેવા. તો સારું હાલો વિડીયોમાં બન્યા રહીજો ફાઇનલી. હાલો બોલો અમારા શિવભાઈને કહું છું. હાલ કહી દે બધા ફ્રેન્ડને. જય માતાજી રોજ કરતો હોય કાકીએ જો પૈસા કાઢ્યા છે નોટ બધાને જો પૈસા નોટું કાઢી છે ને બધાને 10-10 રૂપિયા આપે છે. કેટલા કેટલા લેવાના હોય જોજો પાછા કોમેન્ટ કરજો. 10-10 ઓછા પડે કે ન પડે? હા પૈસા હા છોકરાઓને દેશો તને નહીં લીધા વચમાં